આણંદ આઇનોક્સ સિનેમામાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયરની મોક ડ્રીલ યોજાઈ હતી, જેના દ્વારા સુરક્ષા અને ઉત્સુકતાના વિવિધ પગલાંને પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સિનેમા હોલમાં આગ લાગતી પરિસ્થિતિમાં પ્રતિક્રિયા કરવાના કૌશલ્યને સુધારવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સ્ટાફે યથાવત પ્રતિક્રિયા અને સલામતીની વ્યવસ્થાઓની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. આણંદ આઇનોક્સ સિનેમામાં ફાયર બ્રિગેડ દ્વારા યોજાયેલી મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સિનેમા કોમ્પ્લેક્સમાં કોઈપણ પ્રકારની આગ લાગતી પરિસ્થિતિમાં પ્રતિક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાઓના અમલ માટે તૈયાર રહેવાનો હતો. આ ડ્રીલને ફાયર સુરક્ષા સંસાધનો અને સલામતી પદ્ધતિઓની જાતની કોષ્ટક કરીને મેડિકલ ઇમરજન્સી, આગથી બચાવ અને લોકોને સલામત રીતે બહાર કાઢવા માટેના પ્લાન પર કામ કરવામાં આવ્યું. મોક ડ્રીલમાં સિનેમા કોમ્પ્લેક્સમાં મેનેજમેન્ટ, સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની ટીમ પણ સામેલ હતી. ડ્રીલ દરમિયાન સિનેમાના અંદર આગ લાગવાની કલ્પના કરવામાં આવી હતી અને તેના આધારે ફાયર બ્રિગેડના અધિકારીઓએ સિનેમાના સ્ટાફને કેવી રીતે ચિંતામુક્ત અને સુરક્ષિત રીતે કાયદેસર રીતે રિસ્પોન્ડ કરવું એ વિષય પર તાલીમ આપી હતી. આ ડ્રીલનો ઉદ્દેશ ફાયર સુરક્ષા તકનીકીઓ, જાણકારી અને ભય વગરના પગલાં સાથે લોકોને ટાઈમ બાઉન્ડ સલામતીમાં સક્ષમ બનાવવાનો હતો, જે કોઈપણ આવનારી અગમ ઘટનાઓ યોગ્ય સંચાલન કરી શકે છે.